નમસ્તે સર. નમસ્તે સર. તો મ્યુટ થઈ ગયા તો થઈ ગયું. એક જ મિનિટ. આ બધા પોતાના માઇક છે ને મ્યુટ રાખજો બેટા, એટલે અવાજ છે ને ડબલ વખત ના આવે. મારો અવાજ સંભળાતો હશે બધાને. હવે ઓનલાઈન ના માધ્યમથી આપણે લગભગ 5મી કે 6ઠી વખત સ્ટડી સર્કલમાં જોડાઈએ છીએ. કંઈક ને કંઈક નવું કરવાનો પ્રયત્ન, અને એમાં અમને પ્રેરણા આપે છે આપણી સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર અનુપમ નાગર સર, કે જે સતત વિદ્યાર્થીઓ માટે, સંસ્થા માટે દોડતા રહે છે. અમને દોડતા કરી દીધા અને અમે સ્ટુડન્ટને બધાને પણ દોડતા કરી દીધા. પ્રશ્ન એવો હતો કે તમે અહીંયા અમારી સામે નથી અને અમારે કામ કરવું, એટલે શરૂઆતમાં અમને થોડીક મુશ્કેલી ઊભી થતી. શરૂઆતમાં થોડીક અમને મુશ્કેલી ઊભી થતી, પણ ધીમે ધીમે આ માધ્યમથી અમે ખૂબ જ સારી રીતે ટેવાઈ ગયા, અને દીકરીઓ તમે પણ સારી રીતે ટેવાઈ ગઈ આ માધ્યમથી. એ માટે ખાસ તો આપણી સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સરનો આપણે ખૂબ આભાર માનવો જોઈએ. એટલા માટે કે જ્યારે લોકડાઉન થયું એ ગાળામાં અમને બધાને કોલેજે બોલાવી અને ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમ અને સ્ટુડન્ટનો ડેવલપમેન્ટનો કાર્યક્રમ, અને પાછા કોમર્સવાળા અને બીજા બધા વિદ્યાર્થીઓ માટે થઈ અને સરે ત્યારે અમુક લેક્ચર બનાવી અને યુટ્યુબ ઉપર શેર કર્યા. એટલે એનાથી અમને પોતાને ફાયદો છે. એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ સ્ટુડન્ટને પણ આનો લાભ મળવો જોઈએ. મને આનંદ એ વાતનો થયો કે આજે ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટની બધી દીકરીઓ અમારી સાથે જોડાયેલી. ઇકોનોમિક્સ એ કોમર્સનો એક ભાગ જ છે અને કોમર્સ એ ઇકોનોમિક્સનો એક ભાગ છે. એટલે અમે આ વખતે એવું નક્કી કર્યું કે ભાઈ આપણી સ્ટડી સર્કલની જે પ્રવૃત્તિ હોય એ દરેક પ્રવૃત્તિની અંદર અમે પણ ઇકોનોમિક્સની સાથે જોડાઈએ, અને ઇકોનોમિક્સના વિદ્યાર્થી છે એ પણ કોમર્સના વિદ્યાર્થીઓની સાથે જોડાય. એનાથી 2-3 પ્રકારના ફાયદાઓ છે. એક ફાયદો એ છે કે આપણા જ્ઞાનનો લાભ એ લોકોને મળે અને એના જ્ઞાનનો લાભ આપણને મળે. બીજું, પરસ્પરસ તમને એ વિષયને લગતી માહિતી પણ મળતી રહે. એટલે આ એક પહેલ કરી અમે. અમને આનંદ એ વાતનો થયો કે બુક રિવ્યુ જેવી બાબતમાં 42 વિદ્યાર્થીનીઓ અમને પોસ્ટર મોકલેલા છે, પોતે બુક વાંચેલી છે, એના ચાર્ટ બનાવેલા છે અને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાય છે. એનો અમને ખૂબ જ આનંદ છે. અને સાથે સાથે આપણી સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સર 2 વખતથી આગળના કાર્યક્રમમાં પણ અમારી સાથે જોડાઈ ગયા હતા, આજે પણ જોડાયેલા છે. એટલે એ અમારા ઉત્સાહની અંદર વધારો કરે છે. બીજી બાબત એ છે કે ખાસ કરીને FY BCom અને FY BA ઇકોનોમિક્સ એની ઘણી બધી દીકરીઓ એવી છે કે જે આ વખતે આ સ્પર્ધાની અંદર વધુમાં વધુ ભાગ લીધો. એટલે અમને આનંદ થાય છે કે FYના જે સ્ટુડન્ટ અમારી સંસ્થામાં આ વખતે એડમિશન લીધેલું છે એ બધાની અંદરની જે શક્તિઓ છે એ કોઈ પણ ટાસ્ક આપવામાં આવે એ દરેક ટાસ્કને છે ઝડપથી સ્વીકારી લે છે, ઉત્સાહમાં જ હોય. અને પાછા ખરેખર મને ખ્યાલ છે કે FY BComમાં 6 લેક્ચર એ લોકોને હોય છે. તેમ છતાં એ દીકરીઓ કંટાળતી નથી. આજે કોલેજે અમુક 1-2 દીકરીઓ બુક્સ લેવા માટે થઈને આવી તો એના ચહેરા ઉપર એક પ્રકારનું હાસ્ય જોવા મળતું હતું. અને એ તમારા ચહેરા ઉપરનું જે હાસ્ય છે એ અમારી શક્તિની અંદર વધારો કરે છે. એટલે જેમ તમારા ચહેરા ઉપરનું હાસ્ય અમારી શક્તિનો વધારો કરે એમ સવારના અમે જ્યારે કોલેજે આવીએ અને કોલેજના સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર અનુપમ નાગર સર એના ચહેરા ઉપર જેમ ખુશી જોઉં એટલે એનાથી મારી શક્તિની અંદર પણ વધારો થાય છે. ગેટ ઉપર
બેઠેલી એક વ્યક્તિ કે જે ચોકીદાર તરીકે છે, પણ એના ચહેરા ઉપર પણ એક પ્રકારનું હાસ્ય જોવા મળે છે. અને એ જ આ સંસ્થાના એક પ્રકારના વાઇબ્રેશન. અને એ ચોકીદાર હોય, પટાવાળાની પોસ્ટ ઉપર હોય, ક્લર્કની પોસ્ટ ઉપર હોય કે કોઈ પણ પોસ્ટ ઉપર હોય, જ્યારે સામેની વ્યક્તિના ચહેરા ઉપરનું હાસ્ય, એની કામ કરવાની ધગસ, એની કામ કરવાની ઈચ્છા અને એ દરેક બાબતો છે, એના પોઝિટિવ વાઇબ્રેશન છે, એ દરેક આપણને બધાને જોડે છે. વધારે હું કાંઈ કહેતો નથી, પણ બધી દીકરીઓ સારી રીતે જોડાણી, અત્યારે પણ સારી રીતે તમે જોડાયેલા છે. અને ખાસ કરીને મારો અત્યારથી એવો ટાર્ગેટ છે કે F5 બીકોમ અને F5 BA ઇકોનોમિક્સ એની જે દીકરીઓ છે એ ટીવાયમાં અહીંથી બહાર નીકળે એટલે આપણે યુનિવર્સિટીની અંદરથી મેડલ મેળવવાનો છે અને મેળવવાનો જ છે. એ ટાર્ગેટ ઉપર અત્યારે આપણે આગળ વધીએ છીએ. અને એના માટે ગમે તે સમય આપવાનો થશે એ આપવા માટે થઈ અને હું પણ બંધાયેલો છે અને કોમર્સ ડિપાર્ટમેન્ટના દરેક સ્ટાફ પણ બંધાયેલા છે. ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટની અંદર પણ દરેક વ્યક્તિ એવો પ્રયત્ન કરવાનો છે કે આપણી દીકરી છે એ ટોપ ઉપર આવવી જોઈએ, અને એ પણ યુનિવર્સિટીમાં, અને આવશે જ. એનો ગોલ અત્યારથી આપણે નક્કી કરેલું છે. તો વધારે કંઈ કહેતો નથી. ખાસ કરીને આપણે આજે તો તમને જ અમારે બધાને સાંભળવાના છે, એટલે ખૂબ ખૂબ આભાર. અમીબેન, તમે મને બોલવા માટે 5 મિનિટનો સમય ફાળવ્યો એ બદલ તમારો આભાર. થેન્ક યુ. આભાર. આવજો. થેન્ક યુ ડોડિયા સર. આપણા સૌના પ્રેરણા સ્તોત્ર એવા ડૉક્ટર અનુપમ નાગર સર, ડોડિયા સર, સર્વે સ્ટાફ મિત્રો અને મારી વાલી વિદ્યાર્થીનીઓ, આપણે આજે જે સ્ટડી સર્કલનો મુખ્ય વિષય છે એ બુક રિવ્યૂ છે. તો બુક રિવ્યૂ એટલે શું, એવો પ્રશ્ન થતો હશે ઘણાને. જે લોકોએ આમાં ભાગ લીધો છે એને તો પ્રયત્ન કર્યો છે કે બુક રિવ્યૂ કઈ રીતે થઈ શકે, તો એ લોકો તો થોડા ઘણા માહિતગાર થયા છે. પણ આપણે જે લોકોને આના વિશે કંઈ જ માહિતી નથી, અથવા પ્રશ્ન એવો હોય કે છે તો ખરું બુક રિવ્યુનું સ્ટડી સર્કલ, પણ હોય છે શું, તો હું 5 મિનિટ તમને એના વિશે બેઝિક જે કંઈ માહિતી છે એ આપીશ કે બુક રિવ્યૂ એટલે શું. તો આપણે ગુજરાતીમાં જેને પુસ્તક સમીક્ષા કહીએ છીએ અને ઇંગ્લિશમાં જેના માટે બુક રિવ્યૂ એનો પ્રયોગ થાય છે, શબ્દ પ્રયોગ થાય છે. તો સૌથી પહેલાં તો બુક રિવ્યૂ શરૂ કરીએ તો શું ધ્યાન રાખવું જોઈએ, તો સૌથી પહેલાં બિગિનિંગ વિથ ધ હેડિંગ શું લેવું જોઈએ. તો ઓબ્વિયસલી બુક રિવ્યૂ જોવું જોઈએ, પણ ફ્રન્ટ પેજ છે આપણું જે પહેલું પેજ છે એના ઉપર શું માહિતી આપણે આપી શકીએ. તો પહેલા પેજ ઉપર આપણે ઓથર ઓફ ધ બુક એટલે કે આપણા પુસ્તકના જે લેખક છે એનું નામ હોવું જોઈએ. ત્યારબાદ ટાઇટલ ઓફ ધ બુક, પુસ્તકનું શીર્ષક શું છે, પુસ્તકના શીર્ષક વિશે માહિતી આપવી જોઈએ. ત્યારબાદ નેમ ઓફ ધ પબ્લિશર્સ, એ બુક કયા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે એ પબ્લિકેશન વિશે આપણે એમાં લખવું જોઈએ. ત્યારબાદ પ્લેસ ઓફ ધ પબ્લિકેશન, એ જે પબ્લિકેશન હાઉસ છે એ ક્યાંનું છે, ભાવનગર છે, જામનગર છે, મુંબઈ છે, દિલ્હી છે, એ ક્યાંથી પ્રકાશિત થયેલું છે. યર ઓફ ધ પબ્લિકેશન, કયા વર્ષમાં પ્રકાશિત થયેલું છે. તો જ્યારે પુસ્તક સમીક્ષાની શરૂઆત કરીએ ત્યારે આપણું જે પહેલું પેજ છે, જે ફ્રન્ટ પેજ છે, એના ઉપર આપણે આટલી માહિતી આપી શકીએ. પછી આપણે બીજા પેજ ઉપર જઈ શકીએ. બીજા પેજ ઉપર આપણે શું લખશું, તો ઇન્ટ્રોડક્શન, આપણે જે લેખક છે એના વિશે આપણે ઇન્ટ્રોડક્શન આપવાનું છે. લેખકની પૂર્વ ભૂમિકા કે લેખક જે છે એનું બેકગ્રાઉન્ડ શું છે, લેખકે કઈ રીતે કયા વર્ષથી એને લખવાની શરૂઆત કરી છે, કે એના જીવન વિશેની જે કાંઈ માહિતી છે એ આપણે એના બેકગ્રાઉન્ડ દ્વારા રાઇટ એન ઇન્ટ્રોડક્શન, અથવા તો શું કહેવાય કે એની જે પ્રસ્તાવના છે
એ આપણે કરવાની છે. પછી સમરી ઓફ ધ બુક ઇન 2 પેજીસ ઓનલી. આપણે જે પુસ્તક વિશેનું જે સારાંશ છે એ ફક્ત 2 પેજમાં જ આપવાનું છે. સમીક્ષામાં કંઈ 8-10 પેજ ન ભરવાના હોય. લિમિટેશન્સ આની આપેલી છે. અને આ રિસર્ચ મેથોડોલોજીના રૂલ્સ પ્રમાણે કહું છું, હું મારી રીતે નથી વાત કરતી, કે નિયમ આવો છે કે તમે ફક્ત 2 પેજની અંદર તમારે જે તે બુક છે એના વિશેની સમરી છે આપવાની હોય છે. તો સમરી ઓફ ધ બુક છે એમાં આપણે શું કહી શકીએ, તો કે એમાં મુખ્ય મુદ્દાઓ શું છે બુકના, એ પોઈન્ટ છે એ આપણે હાઇલાઇટ કરવાના હોય. બુક વિશે એમાં જે લખેલું છે એના વિશે આપણે માહિતી આપવાની હોય. અને એમાં જેટલા ચેપ્ટર આપેલા છે કે યુનિટમાં જે બુક છે એ વિભાજિત થયેલી છે, તો ચેપ્ટર પ્રમાણે કે યુનિટ પ્રમાણે પહેલા યુનિટમાં શું કીધું છે, બીજા યુનિટમાં શું આપણે વાંચેલું છે, કે એમાંથી આપણને શું સમજવા મળેલું છે, ત્રીજા યુનિટમાં, એવી રીતે જેટલા ચેપ્ટર કે યુનિટ હોય ને એ મુજબ આપણે એનું ટૂંકમાં માહિતી છે એ લખવાની હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો એ બુક વિશેની સમીક્ષા જે છે એ હવે રિયલમાં શરૂ થાય છે. અહીંયા સુધી આપણે જે બધી બેઝિક કહી શકાય એવી માહિતી આપી છે. ઇવેલ્યુએશન કરવું અને ક્રિટિક્સ ધ બુક, એટલે કે આપણે બુક છે એનું મૂલ્યાંકન કરવાનું છે. આપણે બુક કેવી લાગી, બુકમાંથી આપણે શું શીખ્યા છે, બુકમાં પ્લસ પોઈન્ટ કેવા છે, માઇનસ પોઈન્ટ કેવા છે, આપણે આપણો મત રજૂ કરવાનો છે. એટલે બધું રજૂ કરી શકીએ. એવું નથી કે આપણે ભાઈ માઇનસ પોઈન્ટ કેમ કેવા, હોય તો કહી શકાય, બાકી ન હોય તો કંઈ આપણે શોધવાના નથી કે આમાંથી કંઈક માઇનસ શોધીએ. પણ જસ્ટ વાત કરું છું કે આપણે એનું ઇવેલ્યુએશનમાં એના જે કંઈ પ્લસ માઇનસ પોઈન્ટ છે એ રજૂ કરવાના હોય છે. અને છેવટે પછી આપણે એની સમીક્ષા જે છે એ કરવાની હોય છે કે એ બુકમાંથી એ લેખકના વિચારો તમને કેવા લાગ્યા, કે વિચારો છે એ અત્યારના સમયમાં કેટલા, સાંપ્રત સમયના પ્રવાહો છે એમાં કેટલી અંશે યોગ્ય છે કે નહીં, અથવા તો તમે એ બુક વાંચી છે તો એના આધારે શું તમે કોઈને કહેશો કે આ બુક તો વાંચશો જ ચોક્કસ, તમે કોઈને સજેશન આપશો તમારા કે આ બુક તમારે વાંચવી જોઈએ કે ના વાંચવી જોઈએ. એટલે એના આધારે ખબર પડી જશે કે તમે બુક વિશે શું સમજો છો, કે બુક વિશે શું જાણો છો. ઘણા લોકો એમ કહેશે કે ઘણાએ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે સમીક્ષા કરી છે, તો એમ કહેશે કે લાઈફમાં એકવાર તો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવા જ જોઈએ. આપણે તરત જ એવી રીતે કહીએ છીએ. તો એ બુકના આપણા વિચારો રજૂ કરવાના છે કે તમે રિકમેન્ડેડ કરો છો, બીજાને કહેવા માંગો છો કે આ બુક વાંચવી જોઈએ. અને છેલ્લે ઇવેલ્યુએશન એન્ડ ક્રિટિક ધ બુક આપણે કરીએ એટલે ડીડ યુ લાઇક ધ બુક, મતલબ કે તમને બુક ગમી છે, હા કે ના. ગમી છે તો તમે હામાં જવાબ લખી શકો કે હા મને આ બુક પસંદ પડી છે, અને એના કારણો તમે એકદમ ટૂંકમાં લખી શકો. ઘણી વખત એવું થાય કે કોઈ બુક વાંચીએ ને આપણને ગમે જ નહીં, તો એ પણ લખી શકાય. અને તમે જોતા હો છો અત્યારે આપણે મૂવીના રિવ્યૂઝ આવતા હોય છે, બુકના રિવ્યૂઝ, તો ઘણા લોકો પુસ્તક વાંચવાની શરૂઆત કરે ને એટલે એના પહેલા રિવ્યૂઝ જોઈ લે કે આના રિવ્યૂઝ કેવા છે. રિવ્યૂઝ વ્યવસ્થિત હોય તો બુક વાંચવાની શરૂઆત કરે. તો તમે તમારા રિવ્યૂઝના આધારે બીજા લોકોને પણ તમે ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન પૂરું પાડો છો કે એ લોકો એ બુક વાંચવી જોઈએ કે નહીં. અને એમાં એવી કઈ કઈ બાબતો છે એ બુક તમે વાંચી છે તો ભાઈ એના કેરેક્ટર કેવા છે, એ કેરેક્ટર છે એની કઈ બાબતો તમને ગમી છે, એના ક્યાં ક્યાં પ્લસ પોઈન્ટ છે કે જે તમને એમ થાય કે આ તો મારી જીવનમાં ઉતારવા જેવા છે. ફોર એક્ઝામ્પલ કૃષ્ણાયન છે તો કાજલ ઓઝા વૈદ્યે લખેલી છે, તો તમે કૃષ્ણાયનમાં શું કૃષ્ણ ભગવાન વિશે સમજો છો, કે તમે કઈ રીતે કૃષ્ણ ભગવાનને ના જે કઈ મૂલ્યો છે એને તમે કઈ રીતે જીવનમાં ઉતારો છો, એ વિશે તમે એ બુક વાંચશો તો તમે હકીકતમાં તમને એવું થશે કે ના મને તો આ બુક વાંચી છે તો હું કૃષ્ણ ભગવાનની ઘણી નજીક થઈ ગયો છું, કે કૃષ્ણ ભગવાન જાણે મળી ગયા છે. એટલે આવી રીતે તમે જે લાસ્ટ ટોપિક છે એમાં ઇવેલ્યુએશનમાં તમે આવી રીતે એના પ્લસ માઇનસ જે છે એ રજૂ કરી અને એના કેરેક્ટર છે, એના જે પાત્રો છે, પાત્રો વિશે ટૂંકમાં કહી શકો છો. તો આવી રીતે બુક રિવ્યૂ છે એ જનરલી કરવામાં આવતું હોય છે. અને બધા જે આજે બુક રિવ્યૂ રજૂ કરવાના છે અને આટલા બધી બહોળી સંખ્યામાં ત્રણેય ડિપાર્ટમેન્ટમાંથી, બીકોમ ગુજરાતી મીડિયમ, બીકોમ ઇંગ્લિશ મીડિયમ અને ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સે જે ભાગ લીધો છે, તો એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બહુ સરસ રીતે તમે રજૂ કરશો, અમને વિશ્વાસ છે. નમસ્તે. થેન્ક યુ મેડમ. હવે ડોડિયા સર આપણને કંઈક કહેવા માંગે છે, તો હું ડોડિયા સરને વિનંતી કરીશ કે તે આપનો જે વિચાર છે તમારા સમક્ષ રજૂ કરો. મારે ખાલી એટલું કહેવાનું હતું, માઇક મિસ થઈ ગયું છે, ઠીક છે, કે તમે 40-42 બહેનોએ ભાગ લીધો એટલે અમે
સરની પરવાનગી મેં સવારના જ લઈ લીધી કે ભાઈ એટલા બધા વ્યક્તિઓ છે ને અમે એક સાથે આજે ન સાંભળી શકીએ, એટલે આપણે એવું નક્કી કર્યું કે ગુજરાતી મીડિયમની જે 22 બહેનોએ ભાગ લીધો એ 22 બહેનોનો એક પાર્ટ પાડી નાખ્યો. એમાંથી આપણે 1, 2, 3 નંબર આપશું અને અંગ્રેજી માધ્યમ, બીકોમ અને ઇકોનોમિક્સ એમાંથી જે બહેનોએ ભાગ લીધો એ કંઈક 20 બહેનોએ ભાગ લીધેલો છે, એનો એક પાર્ટ પાડી નાખ્યો. એટલે એમાંથી પણ આપણે 1, 2, 3 નંબર આ રીતના આપશું. અને ખાસ કરીને આ ડિબેટને અથવા બુક રિવ્યુને જીવંત રાખવા માટે થઈ અને એક પહેલા માની લો કે ગુજરાતી મીડિયમમાંથી આવશે અને બીજી જે બેન બોલશે એ બીકોમ ઇંગ્લિશ મીડિયમ અને ઇકોનોમિક્સ એમ વારાફરતી બધાનો વારો આવશે. જેટલા બાકી રહી જશે એ નેક્સ્ટ આપણું સ્ટડી સર્કલ આપણે બધા વિદ્યાર્થીઓને પૂરેપૂરો સાંભળવાના છે. એટલે પાછું આપણું સ્ટડી સર્કલ આવશે ત્યારે બાકીના જે બાકી રહી જતા હશે એને આપણે સમાવી દઈશું. એટલે હવે તમારો વધારે સમય નથી બગાડતો, આ તમારી જાણ માટે થઈને. એટલે હવે હું અમી મેડમને સંચાલન કરવાની જવાબદારી સોંપી દઉં છું. એ જેના નામ બોલે અને જે રીતના કહે એ પ્રમાણે તમે તમારો રિવ્યુ આપતા રહેજો. થેન્ક યુ. થેન્ક યુ સર. તો જેમ તમને લોકોને સરે જાણ કરી એ મુજબ કે બધાના વારાફરતી વાળા પોતાનો રિવ્યુ છે તે રજૂ કરવા માટે સમય આપવામાં આવશે. તો સૌથી પહેલા બીકોમ ગુજરાતી મીડિયમમાંથી હું ટીવાય બીકોમ ગુજરાતી મીડિયમમાંથી કોડિયાતર સીમાને નમ્ર વિનંતી કરીશ કે તે પોતાનો બુક રિવ્યુ છે જેનો વિશે તમને વાંચેલું છે તે રજૂઆત કરે. અને દરેક વિદ્યાર્થીને વિનંતી કે 2 મિનિટ સુધી તમે લોકોને બોલવા માટે સમય ફાળવેલ છે તો તેનાથી વધારે સમય ન વેડફતા. તો થેન્ક યુ. અને કોડિયાતર સીમા જો પ્રેઝન્ટ હોય તો તમે તમારું વક્તવ્ય, તમારું જે બુક રિવ્યુ છે તે રજૂ કરો. ઓકે, કાંઈ જ વાંધો નહીં, કદાચ નેટવર્ક ઇશ્યુને લીધે પ્રોબ્લેમ છે. તો હવે હું બીકોમ ઇંગ્લિશ મીડિયમમાંથી કોટિયા શ્વેતાને નમ્ર વિનંતી કરીશ કે તે પોતાનો રિવ્યુ રજૂ કરે. કોટિયા શ્વેતા. Namaste. Good afternoon to respected Principal Sir, Head of the Department, Bharat Singh Dodia Sir, and all the faculty members and my friends. आज મારી બુકનું નામ છે અત્રાપી, જે ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત છે. આ પુસ્તક પ્રકાશિત 2001માં થયેલું હતું અને મેં એને ઈ બુક સ્વરૂપે પ્રતિલિપિ પર વાંચ્યું છે. ધ્રુવ ભટ્ટ વિશે થોડું જણાવું તો ધ્રુવ ભટ્ટ એ એક કવિ અને નવલકથાકાર છે જેને ઘણા બધું યોગદાન આપ્યું છે ગુજરાતી સાહિત્યમાં. ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા સાહિત્ય અકાદમીના એવોર્ડ પણ મળેલા છે. તેમની નવલકથા તત્વમતી પરથી રેવા મૂવી બન્યું છે અને અકુપાર પરથી એક નાટક પણ બન્યું છે. આ તો થયો લેખકનો પરિચય. હવે પુસ્તક પર આવું તો અત્રાપી બુક એ મેં પસંદ કરી છે. અત્રાપી બુકના પાત્રોને મેં 2 ભાગમાં વિભાજિત કર્યા છે, કેમ કે પુસ્તકમાં શ્વાન પાત્રો અને માનવ પાત્રો બંનેનો સમાવેશ થાય છે. મુખ્ય પાત્ર તો તેમાં શ્વાન છે. શ્વાન પાત્રોમાં સારમેય, કૌલેય, શર્મા, સદભાવિની, વિશ્વકદ્રુ, અલર્ક વગેરે પાત્રો છે અને માનવ પાત્રોમાં પૃથા, ગુરુજી, શકુ, માલિક, સંજય, અજન્મ્ય, દોસ્તાર, મામદુ વગેરે પાત્રો છે. પુસ્તક વિશે જણાવું તો સારમેય એ કથાનું મુખ્ય પાત્ર છે, જે બંધનમુક્ત જીવનમાં અને સ્વની ખોજમાં નીકળે છે. પુસ્તકના શીર્ષક સાથે જ લેખક જણાવે છે કે સ્વને ઓળખી સ્વયં તરફની યાત્રા. અત્રાપીનો અર્થ જાણીએ તો એ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યું છે, જેનો આપણે સંધિ છૂટી પાડીએ તો સંસ્કૃત શબ્દ અત્રાપી એટલે કે અત્ર પ્લસ અપી કહી શકીએ, એટલે કે વર્તમાનમાં જીવવું. પુસ્તકનો મુખ્ય સંદેશ પણ એવો જ છે કે તમે વર્તમાનમાં જીવો. વર્તમાનમાં જીવવું એટલે કે તમે જે કોઈ ઘટના તમારી સાથે બને છે, તમારા જીવનમાં આવતી વ્યક્તિ વગેરેને તમે વર્તમાનમાં જીવી લ્યો. તમે ભવિષ્યનું વિચારશો કે બંધનમાં રહેશો તો એના વિશે તમને સવાલો જ ઉત્પન્ન થશે.
સારમેયના પાત્રની વાત કરીએ તો તે સારમેય અને તેનો મોટો ભાઈ કૌલેય એ સદભાવી નામની શ્વાનના પુત્રો છે અને તે પૃથાના ઘરે પૃથા નામનું જે પાત્ર છે તેના ઘરે સદભાવીની ટોપી કરે છે. સારમેય થોડો નાનો હોય ત્યારથી જ એકદમ જિજ્ઞાસુ બતાવવામાં આવ્યું છે. તે બધાને પ્રશ્ન પૂછે છે, દરેક ઘટનાનું એક વિશ્લેષણ કરે છે અને તેના મનમાં થતા સવાલો તે પૃથાને મારીને અને તેની માતાને પૂછતો રહે છે. ત્યારબાદ એ થોડા જ દિવસમાં નાનો હોય ત્યારે તે બંગલાને છોડી અને એક બહારની દુનિયામાં નીકળી પડે છે અને તે પોતાના ઘરનો રસ્તો પણ ભૂલી જાય છે. એટલે એને હવે એક શ્વાનમાંથી કૂતરો બની એવું લેખકે દર્શાવેલું છે કે શ્વાનમાંથી કૂતરો બની અને બહારની દુનિયા જોવે છે. તે શકુ પાસે જાય છે, મામડુ પાસે જાય છે, દોસ્તાર પાસે જાય છે અને આ બધા પાત્રો તેના જીવનમાં આસપાસ વણાયેલા રહે છે અને તેના જીવનમાં છાપ છોડી જાય છે. આ પુસ્તક પરથી મને તો એટલું શીખવા મળે છે કે જીવન શું છે અને તેમાં આપણે જીવનમાં આવતી વ્યક્તિઓ અને આપણા જીવનમાં ઘટતી ઘટનાઓ દ્વારા આપણે શું શીખી શકીએ. આ પુસ્તકને મારા જીવન પર ખૂબ મોટી અસર પડી છે અને આ પુસ્તક મેં અત્યાર સુધી તો 3 વાર વાંચેલું જ છે. એમાં માનવ સ્વભાવ વિશે, સમાજ વિશે અને પ્રકૃતિ વિશે પણ દર્શાવવામાં આવ્યું છે. ક્યાંક ક્યાંક પુસ્તકમાં સંસ્કૃતના શ્લોકનો પણ ઉલ્લેખ દર્શાવેલો છે. છતાં પણ હું તો એમાં એક શબ્દ કહીશ કે તારમેયનું એક વાક્ય છે કે જાણ્યા પછી પણ કંઈક તો જાણવાનું બાકી જ રહે છે. આ પુસ્તકને મેં 3 વારમાં એટલું જાણ્યું છે, છતાં પણ મને ખુદને એવું લાગે છે કે આ પુસ્તકમાંથી હજુ પણ ઘણું જાણવાનું બાકી છે. થેન્ક યુ. થેન્ક યુ શ્વેતાબેન. હવે હું ભુવા જાગૃતિ ટીવાય બીકોમ ગુજરાતી મીડિયમમાંથી છે તેમને હું નમ્ર વિનંતી કરીશ કે તે પોતાનો રિવ્યુ રજૂ કરે અને ત્યારબાદ જોશી સપના ટીવાય બીએ ઇકોનોમિક્સમાંથી ત્યારબાદ તે રજૂ કરશે. તો અત્યારે ભુવા જાગૃતિબેન. યસ મેડમ. નમસ્તે સર્વને. હું પૂવા જાગૃતિ. મેં બુક રિવ્યુ માટે બુક પસંદ કરી છે. તેનું ટાઇટલ છે લીલુડી ધરતી ભાગ 1 અને 2. સર્જકનું નામ છે ચુનીલાલ મડિયા. સાહિત્ય પ્રકાર નવલકથા. પ્રકાશન વર્ષ 1956 થી 57. જન્મભૂમિ લીલુડી ધરતી ગુજરાતી સાહિત્યના અતિ પ્રસિદ્ધ બેટા તારો સર્જક. કેમેરો ચાલુ રાખ, કેમેરો ચાલુ રાખ. તારો કેમેરો બેટા ચાલુ રાખજે. વિડિયો છે ને એ ચાલુ રાખ. ઓકે સર. લીલુડી ધરતી ગુજરાતી સાહિત્યના અતિ પ્રસિદ્ધ સર્જક શ્રી ચુનીલાલ મડિયાની કૃતિ 2 ભાગમાં લખાયેલી પ્રાદેશિક નવલકથા છે. નવલકથાની શરૂઆત ગીરની પાસે આવેલા ગુંદાગાર ગામના વર્ણનથી થાય છે. નવલકથામાં મુખ્ય 3 પાત્રો છે. એક સંતુ, બીજું ગોબર, ત્રીજું માંડળ. નવલકથાનું કથા વસ્તુ આ 3 પાત્રોની આસપાસ લખાયેલું છે. સંતુ આ નવલકથાની નાયિકા છે. તે એક નીડર અને સાહસિક યુવતી છે. સંતુના લગ્ન ગોબર સાથે થાય છે, પરંતુ નવલકથાના મધ્યમાં ગોબર મૃત્યુ પામે છે. તેનો આરોપ સંતુ પર લાગે છે અને તેની સાથે જ તેના ઘરે એક મૃત દીકરીનો જન્મ થાય છે. તેના પુત્રીના મૃત્યુના વિયોગમાં સંતુ ગાંડી થઈ જાય છે અને નવલકથાના અંતમાં તેને એક માતાના મઢથી એક પુત્રી મળે છે. તેને સંતુને લાગે છે કે આ તેની મૃત પુત્રી જ તેને મળી છે. તેને કારણે તે પાછી સાજી થઈ જાય છે. નવલકથાના આરંભમાં ખલનાયક લાગતો માંડળ પણ નવલકથાના અંતમાં પરિવર્તન પામે છે. આ સાથે ખેડૂતોના જીવનમાં રહેલી સમસ્યાઓ અને મુશ્કેલીઓના તાણાવાણીથી ગૂંથાયેલી આ નવલકથા ગુજરાતી સાહિત્યના પ્રાદેશિક નવલકથાઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. થેન્ક યુ. થેન્ક યુ જાગૃતિબેન. તો હવે જેમ મેં કીધેલું હતું એમ જોશી સપનાબેન ટીવાય બીએ ઇકોનોમિક્સમાંથી જો હાજર હોય તો તે તમારો રિવ્યુ રજૂ કરો. યસ મેડમ. અને ત્યારબાદ વાસણ દીપાલી ટીવાય બીકોમ ગુજરાતી મીડિયમમાંથી તે તૈયાર રહે. ચાલો જોશી સપનાબેન. અત્રે ઉપસ્થિત દરેક ગુરુજન મારી વહાલા વિદ્યાર્થીની બહેનો, હું તમને થોડુંક મારી બુક રિવ્યુ વિશે કહીશ. તો મારી બુકનું નામ છે કે સુદામા ચરિત્ર, જે
જેના સંપાદક છે ચંદ્રશેખર ભટ્ટ અને ડોક્ટર પૂર્ણિમા ભટ્ટ. તેના લેખક છે તે પ્રેમાનંદ છે અને તેનો સાહિત્ય પ્રકાર જોઈએ તો તે આખ્યાન છે. અને આખ્યાન છે તે કુલ કડવા સ્વરૂપે હોય છે, તો તેના કુલ કડવાની સંખ્યા છે તે 14 છે. તેનું પ્રકાશન છે તે આદર્શ પ્રકાશન દ્વારા કરવામાં આવ્યું છે અને તે બુકની કિંમત ₹75 છે અને તેનું મુદ્રક છે તે હેપી ઓફસેટ છે અને તે 2013 ની આવૃત્તિ છે. તો પ્રેમાનંદ રચિત જે સુદામા ચરિત છે તેમાં કુલ 14 આખ્યા કડવાઓ છે તે જોવા મળે છે અને તે દરેક કડવાઓ છે તે અલગ અલગ રાગમાં જોવા મળે છે. અને આ જે આખ્યાન છે તેમાં પ્રેમાનંદે છે તે સુદામાને કેન્દ્રમાં રાખી અને આ બુકમાં તેનું આલેખન કર્યું છે. તેથી જ તે બુકનું નામ પણ સુદામા ચરિત્ર એવું રાખવામાં આવ્યું છે. આ આખ્યાનમાં છે તે પ્રેમાનંદે શરૂઆતમાં મંગલાચરણ દ્વારા છે તે દેવોની સ્તુતિ કરી છે અને ત્યારબાદ છે તેને સુદામા અને કૃષ્ણ જયારે સાંદીપની ઋષિના આશ્રમમાં જાય છે અને ત્યારે અભ્યાસ માટે જાય છે, ત્યારથી લઈ અને તે બંને વચ્ચેની ગાઢ મિત્રતા, સુદામાએ છુપીને જે ચણા ખાધેલા હતા તે, પછી આશ્રમમાંથી જે કૃષ્ણ અને સુદામાની અભ્યાસ બાદ વિદાય થાય છે તે, પછી ત્યારબાદ જે કૃષ્ણનું દ્વારિકામાં આગમન થાય છે અને તે ત્યાંના રાજા બને છે. અને સુદામા છે તે પોતાના ગરીબાઈ સાથે છે તે તેનું ગૃહસ્થ જીવન છે તેના વિશે અને બાળકોની જે કરુણ સ્થિતિ છે, પછી સુદામાનું કૃષ્ણ પાસે દ્વારિકામાં જવાનું અને દ્વારિકામાં કૃષ્ણ અને સુદામાનું મિલન થવાનું, પછી તાંદુલની પોટલી સાથે સુદામાની જેમ જેમ કૃષ્ણ છે તે તાંદુલ ખાય છે તેવી રીતના જે સુદામાની ઝૂંપડી છે તે મહેલમાં રૂપાંતરિત થતી જાય છે. અને પછી ત્યારબાદ દ્વારિકામાંથી સુદામાની વિદાય થાય છે અને સુદામા એ પોતાની ઝૂંપડીની જયારે આવે છે પાછા, ત્યારે તેની ઝૂંપડીની જગ્યાએ જે મહેલ ઉભો થયેલો જોવે છે તો તેને ખુબ જ આશ્ચર્ય થાય છે અને તેની ગરીબાઈ દૂર થઈ જાય છે. આ દરેક જે પ્રસંગો છે તેનું આલેખન છે તે આ સુદામા ચરિત્ર આખ્યાનમાં જોવા મળે છે. અને આ આખ્યાન દ્વારા છે પ્રેમાનંદ આપણને સંદેશો આપે છે કે આપણે જે પણ કઈ કર્મ કરેલા હોય તેનું પરિણામ છે તે અહીંયા જ આપણે ભોગવવું પડે છે અને તે કેવા સ્વરૂપે મળી શકે છે તે આપણે આ પાત્ર ઘટનાઓ દ્વારા છે તે સમજાવ્યું છે અને આપણા જીવનમાં મિત્રતા કેવી હોવી જોઈએ તે અંગે પણ સમજાવ્યું છે. તેમણે આપણે જ્યારે કોઈ માનવી કે ઈશ્વર સાથે મિત્રતા બાંધીએ છીએ ત્યારે તે કેટલો ગરીબ છે કે કેટલો શ્રીમંત છે તેને જોઈને નહીં, પરંતુ તેના હૃદયનો સાચો સ્નેહ અને જે લાગણીના સંબંધો હોય છે તેને જોઈને જ મિત્રતા બાંધવી જોઈએ અને તેને નિભાવવી જોઈએ. અસ્તુ. થેન્ક યુ. થેન્ક યુ સપનાબેન, ખૂબ જ સરસ પ્રસ્તુતિ કરી તમે. તો હવે વાસણ દીપાલી, DY BCom ગુજરાતી મીડિયમમાંથી. નમસ્તે, મારું નામ વાસણ દીપાલી છે. હું ટીવાય બેન એક જ મિનિટ, સોરી તમને ડિસ્ટર્બ કર્યો, એક જ મિનિટ. હવે ત્યારબાદ ઓડેદરા મિત્તલ TY BCom ઇંગ્લિશ મીડિયમમાંથી છે, તે પોતાની પ્રસ્તુતિ કરશે. ઓકે, ચાલો દીપાલીબેન વાસણ. નમસ્તે, મારું નામ વાસણ દીપાલી છે. હું TY BCom અભ્યાસ કરું છું. હું આજે તમને ગાંધીજીના એક પુસ્તક વિશે વાત કહીશ. ગાંધીજીએ તેમના જેલવાસ દરમિયાન ઘણા બધા પુસ્તકો લખેલા. તેમાંનું એક પુસ્તક એટલે ગીતા માતા. તે ગાંધી સાહિત્યમાંથી લેવામાં આવેલું છે અને તે પુસ્તકમાં ઘણી સુંદર રીતે ગીતાનું તો કે વર્ણન કરેલું છે. ગીતાના તો કે ઘણા બધા આપણે પુસ્તકો જોઈએ છે. તેમાં તો ઘણું બધું કહેલું હોય છે, ઘણા બધા શ્લોકો હોય છે, એટલે આપણે તે પુસ્તક વાંચતા આળસ થાય છે. પરંતુ આ પુસ્તકમાં ગાંધીજીએ સરસ રીતે ગીતાનો તો કે આપણે કઈ રીતના જીવનમાં ઉતારવું જોઈએ તેનું તો સરસ વર્ણન કરેલું છે. આ પુસ્તકમાં માત્ર ગીતા વિશે જ નહીં, પરંતુ રામાયણ અને અહિંસા પરમો ધર્મ વિશે પણ તેમણે વાત કરેલી છે. અને મહાત્મા ગાંધી એવી રીતના પણ કહે છે કે ગીતાના શ્લોકોને માત્ર સમજવા જ અને વાંચવા જોઈએ એવું નથી, પરંતુ તેને જીવનમાં ઉતારવા જોઈએ. અને ઘણી વખત એવું થાય છે કે વાંચેલું જ્ઞાન જ્યારે કામ લગાડવું હોય ત્યારે કામ નથી આવતું. અને એટલા માટે એને કહેવત છે ને કે એ જ્ઞાન અને એ દોલત શું કામની, જે જરૂર પડે ત્યારે કામ ન લાગે. તેથી જ ગાંધીજી કહે છે કે ગીતાના શ્લોકો આપણે એ રીતના વાંચવા જોઈએ જેથી આપણે જીવનમાં કામ લાગે. અને જ્યારે જરૂર પડે ત્યારે દરેક આપણે કામ તો કે સરળતાથી થઈ શકે.
આપણને સાચા સુખની અનુભૂતિ ત્યારે થાય છે કે જ્યારે આપણે જગતનું કલ્યાણ કરવા માટે કંઈક કામ કરીએ. અને અહીં મને એવું લાગે છે કે કદાચ ગીતાના માધ્યમથી ગાંધીજી આપણને પોઝિટિવ રહેવા માટે તો કે પ્રેરે છે. અને ગાંધીજી એ પણ કહે છે કે જરૂરી નથી કે આપણને જે ગમતું હોય તે બીજાને પણ ગમતું હોય. એટલા માટે એવું જરૂર નથી કે આપણે ગીતાના શ્લોકો બધાને જ ગમે, પરંતુ તેના ગાંધીજી દ્વારા જે આપેલા શ્લોકોનું સરસ રીતે વર્ણન કરેલું છે, એકવાર જો તમે એને વાંચો તો તમને પણ જીવનમાં કામ લાગશે. અને ગાંધીજીને એક વખત એક ભાઈ પૂછવા આવે છે કે તમે ગીતા વિશે એટલું બધું કહો છો, તો મને તો ગીતા વિશે તો સમજાવો ને. તો કે ત્યારે ગાંધીજી જમીન ખોદતા હોય છે. જમીન ખોદતા ખોદતા તે એને કહે છે કે હા તમે બેસો, પરંતુ ત્યારે ગાંધીજી એનો કઈ જવાબ આમ દેતા નથી. ત્યારે કેટલી ઘડી તે માણસ બેસે છે અને એમ કહે છે કે એટલી ઘરથી હું બેઠો છું તો પણ તમે મને કઈ જવાબ કેમ નથી આપતા. ત્યારે તો ગાંધીજી કહે છે હું તમને ગીતા સમજાવું છું. તો ત્યારે માણસ કહે છે કે આવી રીતના તો તમે કઈ બોલ્યા વગર કેમ ગીતા તમે સમજાવતા હોય. ત્યારે એને કીધું કે ગીતાનો મેન તો કે જે પર્પસ છે તે એ જ છે કે શ્રમ કરવો અને મહેનત કરવી. તો કે ત્યારે ગાંધીજી કહે છે કે હું જમીન ખોદીને તને તો કે ઈ જ સમજાવવા માંગુ છું કે શ્રમ કરવો, તને તો કે ફળ અવશ્ય મળશે. ત્યારે તો કે માણસ સમજી જાય છે કે ગાંધીજી આ રીતના તો કે મને ગીતાનું મહત્વ સમજાવે છે. એટલા માટે અહીંયા અસ્તુ. થેન્ક યુ દીપાલીબેન, ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી. હવે ત્યારબાદ ઓડેદરા મિત્તલબેન, ટીવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમ. હાજર છો તમે? હા મેડમ, નમસ્તે સર્વને. આજ એક જ મેં મિનિટ, એક બુક વાંચી છે જેનો મિત્તલબેન. ત્યારબાદ સાકરિયા શિવાનીબેન, ટીવાય બીકોમ ગુજરાતી મીડિયમમાં જો હાજર હશે તો તે તમારી પ્રસ્તુતિ કરજો. ઓકે મિત્તલબેન ઓડેદરા, હવે તમે શરૂ કરી શકો છો. અત્રે ઉપસ્થિત સર્વને નમસ્તે. મેં એક બુક વાંચી છે જેનો રિવ્યુ આપવા માંગીશ. તો મારી બુકનું નામ છે સ્માર્ટ વિદ્યાર્થી, જેના લેખક છે શ્રુત પ્રજ્ઞા સ્વામીજી, જે પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે. અને આ બુક એના દ્વારા જ પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં કોઈ પાત્રો નથી, પણ વિદ્યાર્થી જીવનને વિદ્યાર્થી માટે શું જરૂરી છે, વિદ્યાર્થી સારા સ્માર્ટ વિદ્યાર્થી બનવા માટે એ અહીં રજૂ કર્યું છે. તો એમાં એવું દર્શાવવામાં આવે છે કે પ્રતિભા હોવી માત્ર પૂરતી નથી, તેનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. આપણને આપણી પ્રતિભાનો સ્પષ્ટ બોધ હોવો જોઈએ. જો આપણને જ ના ખબર હોય કે આપણામાં શું ટેલેન્ટ છે, તો આપણે આપણું ટેલેન્ટ કેવી રીતે બહાર કાઢીશું. તો એ જરૂરી છે કે આપણે આપણી પ્રતિભાનો બોધ હોવો જોઈએ. વિદ્યાર્થીની પાત્રતા કેળવવા માટે વિદ્યાર્થીમાં કાકચેષ્ટા, બકધ્યાન, શ્વાન નિદ્રા, અલ્પાહારી, ગૃહત્યાગી જેવા લક્ષણો હોવા જોઈએ. મને મારી જાત ઉપર પૂરો વિશ્વાસ છે. મારા માટે કંઈ જ અશક્ય નથી. મારી પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. આવી માનસિક દ્રઢતા એ આત્મવિશ્વાસ છે. આપણને કોઈ આવીને એમ કહી જાય કે તારાથી આ ન થઈ શકે, તો આપણે હાર માની લઈએ એવું ન હોવું જોઈએ. આપણને આપણી જાત ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરી શકું. અને જે વ્યક્તિ પાસે 3 જેટલા ગાઢ મિત્રો હોય એ જ સાચા અર્થમાં શ્રીમંત છે. આ સૂત્ર બરાબર જીવનમાં યાદ રાખવું. સૌથી શ્રેષ્ઠ પ્રાર્થના એ છે કે આપણે આજના દિવસની એક પણ પળ ગુમાવવી નથી. જે પણ દિવસની પૂરેપૂરી એક પળને આપણે પૂરી રીતે ઉપયોગ કરવો જોઈએ. એક પણ પળ વેસ્ટ ન જવી જોઈએ. હું જ મારો ભાગ્ય વિધાતા છું, આવો વિચાર હંમેશા રાખવો. એટલે આપણે હંમેશા એમ વિચારીને ન બેસી રહેવું કે મારા ભાગ્યમાં આ લખ્યું હશે એટલે આવું થશે તેવું થશે, એવું નહીં. આપણે એમ વિચારવાનું કે હું જ મારો ભાગ્ય વિધાતા છું, એટલે હું જે એમ કરીશ તે રીતે હું પામીશ. એટલે આવો વિચાર હંમેશા રાખવો. કોઈ પણ જરૂરી કામ માટે અત્યારે જ સમય છે નું વલણ અપનાવો. આપણે એમ વિચારીએ કે ચાલો આવતીકાલે કરી લઈશ, પછી કરી લઈશ, એવી રીતે નહીં વિચારવાનું. ગમે તે સારા કામ માટે અત્યારે જ સમય છે, એ જ હંમેશા યાદ રાખવું. આઈ હેવ પ્રોમિસ ટુ કીપ. આપણે કોઈ પણ વચન આપીએ તો એ વચન પાળવા માટે હોય છે, તોડવા માટે નથી હોતા. એટલે આઈ હેવ પ્રોમિસ્ડ ટુ કીપ આ સૂત્રનો જીવનભર જીવવાની કોશિશ કરવી. ટોક લો, ટોક સ્લો. ક્યારેય પણ કારણ વગર બોલ ન કરવું. હંમેશા ઓછું બોલવું અને સારું બોલવું, ધીમે બોલવું. ક્યારેય કારણ વગર બોલ ન કરવું. કેટલું વાંચો છો એ બહુ મહત્વની વાત નથી, પણ કેવી રીતે વાંચો છો અને કેટલું ગ્રહણ કરો છો એ મહત્વની વાત છે. અને આ બુક પરથી એ શીખવા મળે છે કે જીવો તો એવી રીતે જીવો કે જાણે આવતીકાલ તો આવવાની જ નથી, અને શીખો તો એવી રીતે શીખો કે જાણે આ તમને આવતા 100 વર્ષ સુધી કામ લાગવાનું છે. અને વિદ્યાર્થી જીવનના સમગ્ર પ્રશ્નોનું પ્રેક્ટિકલ સમાધાન એટલે સ્માર્ટ વિદ્યાર્થી. અસ્તુ. થેન્ક યુ મિત્તલબેન. તો હવે સાકરિયા શિવાનીબેન રજૂઆત કરશે
અને એના પછી ડાભી વનિતા TYB ઇકોનોમિક્સ માંથી તે પોતાની રજૂઆત કરશે. તો અત્યારે સાકળિયા શિવાની બેન. નમસ્તે બધાને, મારું નામ છે સાંકળિયા શિવાની. હું TY BCom માં અભ્યાસ કરું છું. મેં બુક રિવ્યુમાં મારી બુક પસંદ કરી છે પ્રેરણાનું ઝરણું. પ્રેરણાના ઝરણાના લેખક છે ડોક્ટર જીતેન્દ્ર અઢિયા. તે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે 25 ફેબ્રુઆરી 2016 ની અંદર અને તેના પબ્લિશર છે આદ્યા ઇન્ટરનેશનલ અહેમદાબાદ. તો હું તમને વાત કરું લેખક ડોક્ટર જીતેન્દ્ર વિશે. તો ડોક્ટર જીતેન્દ્ર અઢિયા છે, તેને MD કમ્પ્લીટ કરીને 30 વર્ષ સુધી તેને ડોક્ટરની સેવા આપેલી છે અને અત્યારે ડોક્ટર જીતેન્દ્ર અઢિયા મન અને મનની શક્તિ શું છે તેના વિશે આપણા દેશમાં તેમજ વિદેશમાં ઇન્ટરનેશનલ અને સેમિનારનું તે કરે છે. એટલે આ બુકની અંદર મન અને મનની શક્તિ શું છે તે લખવામાં આવ્યું છે. એટલે હું તમને બુક વિશે વાત કરું તો કોઈ પણ ઘટના બહારની દુનિયામાં બનતા પહેલા તો માનવીની અંદર જ તે ઘટના વિચારવામાં આવે છે. જેમ કે કોઈ પણ ઘટના બની હોય તો તે ઘટના પહેલા કોઈ માણસ વિચારે છે અને વિચાર પછી જ તે વિચાર સક્સેસ થાય છે. એટલે પછી એ દુનિયાની અંદર તે ઘટના બને છે. આ પુસ્તકમાં મનની શક્તિઓનો વધારે ઉપયોગ કેવી રીતના કરવો તે વિશે વધારે લખવામાં આવ્યું છે. આપણી અંદર બે મન રહેલા છે, એક તો જાગૃત મન અને અર્ધજાગ્રત મન. તો આપણે જયારે જાગતા હોય ત્યારે જાગૃત મન કામ કરે છે અને જયારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે અર્ધજાગ્રત મન કામ કરે છે. તો આપણે જાગૃત મન વિશે તો માહિતી આપણને છે જ. અર્ધજાગ્રત મન વિશે વાત કરીએ તો અર્ધજાગ્રત મન પાસે 90% શક્તિઓ છે અને જાગૃત મન પાસે 10% જ શક્તિઓ છે. વિલિયમ જેમ્સે કહ્યું છે કે અત્યારે 10% થી વધારે શક્તિઓનો કોઈ ઉપયોગ કર્યો જ નથી. આઈન્સ્ટાઈન હતા, તેને 4.5% નો જ ખાલી શક્તિનો ઉપયોગ કરેલો છે. તો આપણે જો આપણી મનની શક્તિ છે તેનો આપણે વધારે ઉપયોગ કરીએ તો આપણે ખૂબ આગળ વધી શકીએ છીએ. તો જાગૃત મન કેવી રીતે કામ કરે છે તે આ બુકની અંદર લખેલું છે કે જ્યારે આપણે સુવા જઈએ છીએ અને તેની 2-5 મિનિટ પહેલા આપણે જ્યારે પથારીમાં પડ્યા હોય અને આપણે જે વિચારણા કરતા હોય ત્યારે તે અર્ધજાગ્રત મન કામ કરે છે અને બીજી વાર કુલ દિવસમાં 2 વાર અર્ધજાગ્રત મન કામ કરે છે. એક તો આપણે સવારે જ્યારે ઉઠીએ ત્યારે ઉઠવાની જે શરૂઆતમાં આપણી આંખ ખુલે ત્યારે અર્ધજાગ્રત મન કામ કરે છે. તો અર્ધજાગ્રત મન પાસે 90% શક્તિઓ છે. એટલે એ 90% શક્તિઓ એટલે જયારે આપણું સુવા જઈએ ત્યારે અને સવારે ઉઠીએ ત્યારે એ જે અવસ્થામાં આપણે જયારે હોઈએ ત્યારે આપણે જે પણ વિચારણા કરીએ છીએ એ વિચારણા એટલે એ ઘટના કે જે આપણે વિચારણા કરી હોય એ ઘટના બનીને જ રહે છે. એટલે એ સમયે આપણે પોઝિટિવ થિંક કરવા જોઈએ. એટલે એ ઘટના આપણે સારા વિચારો જેમ કે આપણા સપનાઓ કે આપણી ઈચ્છાઓ છે એનું મનન આપણે એ ઘટના વખતે જયારે આપણે સૂતા હોય ત્યારે અને જયારે આપણે ઉઠીએ ત્યારે એનું મનન કરવું જોઈએ. એટલે એ ઘટના બનીને જ રહે. કહેવાય છે ને કે પોઝિટિવ થિંક, એવી રીતના આપણે જેવી રીતના વિચારીએ ને એ બનીને જ રહે છે. તો આ 2 સમયગાળામાં આપણે જે પણ વિચારણા કરીએ તે બનીને જ રહે છે. ડોક્ટર જીતેન્દ્ર અઢિયા જયારે શરૂઆતમાં મનની શક્તિઓ વિશે જયારે એને કહેવાનું અને સેમિનાર સ્ટાર્ટ કરેલા હતા ત્યારે બધા છે ને એના વિશે બહુ ખોટી અફવા ઉડાડતા કે આવું કઈ હોઈ ન શકે અને આવું કઈ હોતું હશે કે આપણે જે વિચારીએ એ થઈને જ રહે ને કે આપણે અર્ધજાગ્રત મન હોય આવી રીતના વિચારીએ તો એ કામ કરે છે. તો મીડિયામાં પણ એના વિશે બહુ ખોટી વાતો હતી કે આવું કઈ હોઈ ન શકે. પણ અત્યારે બધા એના વિશે સેમિનાર કરે છે અને એના વિશે બહુ ખૂબ આગળ એનો જાણકારી મેળવે છે. અને મહેસાણાની અંદર મનની શક્તિઓ વિશે અત્યારે ક્યાંય એજ્યુકેશન નથી મળતું, પણ મહેસાણાની અંદર ડોક્ટર જીતેન્દ્ર અઢિયા મનની શક્તિઓ વિશે એજ્યુકેશન આપી રહ્યા છે. તેના અલગ કોર્સ છે. જે પ્રમાણે આપણે કોર્સ કરવો હોય તે મનની શક્તિઓ વિશે કોર્સ કરેલા છે. એની પાસે એવા ઘણા બધા કેસીસ આવેલા હતા
કે કોઈ વ્યક્તિ સાજુ ન થઈ શકે અને ડોક્ટરે પણ ના પાડેલી હોય કે હવે આ વ્યક્તિ સાજુ નહીં થઈ શકે, ઘણી બધી એને દવાઓ કરેલી હોય તો પણ તે સાજા નહીં શકે, પણ એને કેસ સોલ્વ કરેલા છે કે એને પોઝિટિવ થિંક આપી અને એ વ્યક્તિ સાજા થયા છે અને એના જીવનમાં ખૂબ ખૂબ આગળ વધ્યા છે. એટલે આવી રીતના આ બુકની અંદર ખૂબ સરસ જાણવા મળે છે કે આપણે કેવી રીતના આપણી મનની શક્તિઓને ઉપયોગ કરી અને કેવી રીતના આપણે આગળ વધવું. એવી રીતના આપણે દરરોજ જે બે અવસ્થા હોય છે, અજાગ્રત મનમાં જે બે અવસ્થા આવે છે ત્યારે આપણે પોઝિટિવ થિંક કરવું જોઈએ, જેથી એ ઘટના આપણા જિંદગીમાં બને અને એ ઘટના જે આપણે જાગ્રત મન છે એ આપણો બોસ છે, અર્જાગ્રત મનનો બોસ છે. એટલે આપણે જયારે જાગતા હોઈએ ત્યારે આપણે જે વિચાર્યું હોય અને આપણે જે કમાન્ડ અર્ધજાગ્રત મનને કહીએ કે મારે આ કરવું છે એટલે એ અર્ધજાગ્રત માની જ લે છે. આપણે અલાદીનની સ્ટોરી તો આપણે સાંભળી જ છે કે અલાદીન આગળ એક જીન હતો કે એ જીનને જે પણ કહે ને એ કરે જ તે કે એટલે જીન એમ કે હુકુમ મેરે આકા, એટલે એવી જ રીતના અર્ધજાગ્રત મન પણ એવી જ રીતના કામ કરે છે. આપણે બસ એક ખાલી હુકમ આપવાનો છે કે મારે આ જોઈએ છે કે મારે આ કરવું છે, એટલે અર્ધ જાગ્રત મન તે કમાન્ડ સાંભળીને એના વિશે કાર્યવાહી કરવાની ચાલુ કરી દે છે. એવી રીતના આપણે અર્ધજાગ્રત મનની શક્તિઓને ઓળખવી જોઈએ અને તેના વિશે આપણે ખૂબ શક્તિ મળે અને આપણે ઓળખી અને ખૂબ આગળ વધીએ તે માટે ડોક્ટર જીતેન્દ્ર અડ્યાએ ખૂબ સરસ આ પુસ્તક લખેલું છે. મને આ પુસ્તક ખૂબ ગમ્યું, એટલા માટે મેં આનો બુક રિવ્યુ આપ્યું. થેન્ક યુ. થેન્ક યુ શિવાનીબેન. હવે હું ડાભી વનિતાબેનને વિનંતી કરીશ કે તે આવીને પોતાનો બુક રિવ્યુ રજૂ કરે અને ત્યારબાદ ટીવાય બીકોમ ગુજરાતી મીડિયમમાંથી વાડિયા કાજલને વિનંતી કરીશ કે ત્યારબાદ તે પોતાનું વક્તવ્ય અથવા પોતાનું રિવ્યુ રજૂ કરશે. તો અત્યારે ડાભી વનિતાબેન. યસ મેડમ. નમસ્તે સર્વને. આજના આ ચાણક્ય સ્ટડી સર્કલની અંદર મારે બુક રિવ્યુ રજૂ કરવાનો છે, જેમાં મારી બુકનું નામ છે વેવિશાળ. તો વેવિશાળ બુક છે તેના રચયિતા કે તેના નવલકથાનો તે એક પ્રકાર છે અને નવલકથાના રચયિતા છે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીનો હું એક તેમના ગીત દ્વારા જ આપી દઈશ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. શ્રી ઝવેરચંદ મેઘાણીજી. આપણે ઝવેરચંદ મેઘાણીને હું શ્રી એવા માટે કહીશ કારણ કે તે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, છતાં પણ તે આપણે તેના રચયિતા છે, જેની જે તે વસ્તુઓ છે ગામનું. મેડમ એક જ મિનિટ. સોરી મેડમ. શ્રી ઝવેરચંદ મેઘાણી છે, જેમનો જન્મ 1997 ના રોજ ચોટીલામાં થયો હતો અને તેમના પિતાજીનું નામ કાલિદાસ મેઘાણી હતું. તેમના પિતાજી છે તે પોલીસમાં તે હવાલદાર તરીકે નોકરી કરતા હતા. પછી તેની મુખ્ય કૃતિઓ આપણે જોઈએ તો શિવાજીનું હાલરડું, કસુંબીનો રંગ તથા આવા ગીતો છે. મોરબની થનગટ કરે, જે હમણાં નવરાત્રી સ્વરૂપે લગભગ લોકો તેમાં નાચશે. તો આવા ગીતો અને તેની જો હું તેમના અમુક ભાગો છે, નવલકથા છે, નવલિકાઓ છે, જેમાં સૌરાષ્ટ્રની રસધાર છે, જેના 5 ભાગો સ્વરૂપે આપણને ભણવામાં પણ આવી રહ્યા છે. તો આવી તેમની મુખ્ય કૃતિઓ છે. જો હું મારી બુક છે જે વેવિશાળ, જે ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત છે અને ઝવેરચંદ મેઘાણી છે એ એક રાષ્ટ્રીય શાયર તરીકેનું તેમને બિરુદ મળ્યું છે. માટે હું ઝવેરચંદ મેઘાણી છે એ રાષ્ટ્રીય શાયર અને તેણે જે ગામડાની જે પ્રવૃત્તિઓ છે, જે શહેરીકરણથી અલગ થઈ રહી છે અથવા તો તે નાબૂદ થઈ રહી છે, તેને લોકોની સમક્ષ સતત ને માટે જીવંત રાખવા માટે ઝવેરચંદ મેઘાણીજી લોક કૃતિઓ છે તેમને એકઠી કરી છે. તો તેમાંની આ એક મારી વેવિશાળ બુક છે. તો વેવિશાળ બુકની અંદર જો હું વાત કરું તો તેમાં
સુશીલા નામની એક પુત્રી છે, જે તેમના પિતાને એ 2 ભાઈઓ છે, પરંતુ 2 ભાઈઓની વચ્ચે ખાલી માત્ર એકનું એક સંતાન છે. તેને નથી ભાઈ કે નથી બેન, કુળનો દીવો કહો કે દીવડી, માત્ર એક સંતાન છે. અને આ સંતાનને એ શ્રીમંતાઈની અંદર રચી પચી રાખે છે, પરંતુ આ બાળકી એવી છે, સુશીલા નામની આ કન્યા એવી છે કે જેને ગામડાનું વાતાવરણ ગમે છે અને તે ગામડા સાથે સહમત રહે છે. તેને નાનપણથી તેને સરખે સરખા વેવિશાળનો મતલબ કે જેના શ્રીમંત હોય તો તે શ્રીમંત લોકો સાથે દીકરીને પરણાવે. તેવી જ રીતે આમાં પણ એવું જ છે કે પેલા જે સુખલાલ નામનો એક છોકરો છે તેની હારે સુશીલાના સગાઈ કરવામાં આવે છે, પરંતુ અમુક સંજોગો વસાત તે સુખલાલ છે તે ગરીબ બની જાય છે અને તેમના માતા પિતા, સુશીલાના માતા પિતા માત્ર શ્રીમંતાઈને જ વધુ મહત્વ આપે છે, પરંતુ આ તેમની બાળકી છે સુશીલા છે તે પ્રકૃતિ સાથે વીંટાયેલી છે. તેમાં જો આપણે કહીએ તો સુશીલાને માત્ર તેના જીવનકાળ દરમિયાન તેને તેના ભાભુ છે, જે તેના મોટા બા છે, તે તેને અંત સુધી તેની મદદ કરે છે. જો આ પુસ્તકમાં હું કહું તો એક સ્ત્રીની કે એક દીકરીની વ્યથા કહેવામાં આવી છે. ઝવેરચંદ મેઘાણીજીએ પહેલા પ્રકરણથી તેનું અંતિમ પ્રકરણ સુધી તેમણે એ જ વાત કહી છે કે દીકરી તેના માતા પિતાને બધું જ કહી શકતી નથી, કારણ કે અને જો તેને બધી સહમતિ આપવામાં આવી દેવામાં નથી આવતી. પ્રથમ સ્વરૂપમાં એમાં પ્રથમ પ્રકરણમાં જ આપણે એની વાત કરીએ તો તેમાં વેવિશાળમાં પ્રથમ પ્રકરણમાં એ જ છે કે જે સુશીલા છે તેનું એકદમ મુંબઈ જેવા સિટીની અંદર તેમાં રહી અને સુશીલાને તેનું મૂળ નામ પણ બદલાવી દે છે. પ્રથમ તેનું નામ જ્યારે ગામડામાં હતી ત્યારે તેને સંતોષ રાખવામાં આવે, પરંતુ ત્યારબાદ તેને સુશીલા કરી દેવામાં આવે છે. અને તે વેવિશાળની અંદર તે તેના શ્રીમંતાઈમાં તે છલકાઈ જતી નથી, પરંતુ તે પ્રકૃતિના ખોળામાં બેસી અને તે નાના ટાબરિયાઓ બાળકો છે તેમના નણંદ અને દિયર છે તેને પણ તેના સાસુ અમુક સંજોગો વસાત તેમના સાસુનું મૃત્યુ થઈ જાય છે, પરંતુ આ સુશીલા નામની કન્યા છે કે જેમને પ્રકૃતિ પાસેથી જે કઈ સંસ્કાર મેળવેલા છે, તેમની જે ભાભુએ તેમને જેના જીવનમાં વધુ બહોળો ફાળો આપ્યો છે, તે સુશીલા છે તેના દિયર અને નણંદને ઉછેરવામાં મોટા કરે છે. સામાન્ય રીતે જોઈએ તો આ એક એવી ઘટના છે કે જેમાં હું સામાન્ય આખી બુકનો સાર 2 લીટીમાં કહી દઉં તો એક સમુદ્ર જે છે, સમુદ્રની અંદર નદીઓ જેમ મળવા જાય છે, તેવી જ રીતે આ એક જિંદગીના આ એક સમુદ્રની અંદર સુશીલા નામની નદી છે તે અંતે સુખલાલ નામના સાગરને મળવા જાય છે અને અંતે બંને મળે છે. બસ આ જ એમનો સાર છે. થેન્ક યુ વનિતાબેન. રવિશાળ વિશે એ પુસ્તક વિશે તો તમે અમને ખૂબ માહિતી આપી, પણ ઝવેરચંદ મેઘાણીનું ગીત ગાઈને અમે તમને યાદ પણ અપાઈ દીધી સાથોસાથ. તો હવે હું કાજલ વાઢિયાને વિનંતી કરીશ કે તે પોતાનો રિવ્યુ રજૂ કરે. કાજલ વાઢિયા, શરૂ કરી શકો છો. નમસ્તે બધાને પરમ પૂજ્ય આચાર્ય શ્રી, માનનીય વિદ્યાર્થી માનનીય ગુરુજનો તેમજ વિદ્યાર્થી બહેનો, આજે હું તમને મેં જે પસંદ કરેલી બુક છે સ્વામી વિવેકાનંદ એક જીવન ચરિત્ર, તેમના વિશે કહીશ. સ્વામી વિવેકાનંદ એક જીવન ચરિત્ર જેના લેખિકા છે શ્રીમતી આશા પ્રસાદ, જે ડાયમંડ બુક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. લેખિકાનો પરિચય આપીશ. શ્રીમતી આશા પ્રસાદે 1954માં પટના વિશ્વવિદ્યાલયથી MA હિન્દીમાં કર્યા પછી કોલંબિયા જે અમેરિકા વિશ્વવિદ્યાલયથી 1957માં શિક્ષણ શાસ્ત્રમાં MA ની પદવી પ્રાપ્ત કરી હતી. 5 વર્ષો સુધી પટના વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કર્યા પછી તેઓ હવે પોતાનો પૂરો સમય લેખનને આપી રહી છે. આ પુસ્તક એમના 5 વર્ષના અધ્યયનનું પરિણામ છે, જેમના માટે તેમણે ખૂબ જ મહેનત અને પરિશ્રમ કરેલો હતો. હવે હું તમને પુસ્તક સમીક્ષા વિશે કહીશ. સ્વામી વિવેકાનંદ વિશે મને અનેક વાતો તે પુસ્તકમાં જાણવા મળેલી, જેના વિશે હું તમને કહેવા માંગીશ. સ્વામી વિવેકાનંદ બચપનથી જ ખૂબ જ આધ્યાત્મિકતામાં માનતા હતા. તેઓ બચપનથી ખૂબ જ નીડર અને સાહસી હતા. એકવાર તેઓ તેમના મિત્ર સાથે ઝાડ પર રમતા હતા. ત્યાં જોઈ એક કાકા કહેવા લાગ્યા, તમે સ્વામી વિવેકાનંદ? તેમના મિત્રોને ડરાવવા માટે કહ્યું, આ ઝાડ પર બ્રહ્મ રાક્ષસ રહે છે, તમે અહીંયા ના રમો. જો તમે રમશો તો તે બ્રહ્મ રાક્ષસ તમને ખાઈ જશે. સ્વામી વિવેકાનંદના મિત્રો આ વાતને સાચી માની અને તે ત્યાંથી ભાગી ગયા અને ત્યાં રહેલા કાકા પણ ભાગી ગયા અને સ્વામી વિવેકાનંદને તેમના ઉપર ખોટું
ખોટું બોલે છે તેવું તેમને લાગ્યું, કેમ કે કેટલાય સમયથી આ ઝાડ પર તેઓ રમતા હતા. અને સ્વામી વિવેકાનંદ તેમના મિત્રોને કહે છે, જો હું અહીંયા દરરોજ રમું છું, જો હું અહીંયા ગ્રામ્ય રાક્ષસ રહેતો હોત તો તેઓએ મારું ક્યારનું મૃત્યુ કરી નાખ્યું હોત. આમ કહી તેઓ ફરીથી તે ઝાડ પર નિડરતાથી રમવા લાગે છે. સ્વામી વિવેકાનંદનો આ અનુભવ આપણને ડર સામે લડવાની શક્તિ અને આપણે હંમેશા સામનો કરવો જોઈએ અને લોકોની વાતને પણ ક્યારેય વિચાર્યા વગર નહીં માનવાનો તેવો પાઠ ભણાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદને ધ્યાનની રમત તો ખૂબ જ ગમતી, એટલે ઘણીવાર તે પોતાના મિત્રો સાથે મળી અને ધ્યાન ધરવાની રમત રમતા હતા. એકવાર તેમના મિત્રો તેમને ધ્યાનમાં ખૂબ જ મગ્ન હતા ત્યારે એક ત્યાંથી ઝેરીલો સાપ આવી ચડે છે. આ જોઈ તેમના મિત્રો તો ત્યાંથી ભાગી જાય છે, પણ સ્વામી વિવેકાનંદ તો એટલા ધ્યાનમાં મગ્ન હતા કે તેઓ સાપ ક્યારે આવી ગયો અને ક્યારે વયો ગયો તેમને ખબર જ ના પડી. સ્વામી વિવેકાનંદ આ કરવા માટે તેમને સક્ષમતા પ્રાપ્ત થઈ અને તેઓ ધ્યાન વિશેનો બોધ આપે છે. માનવીએ હંમેશા ધ્યાન ધરવું જોઈએ જેથી તે પોતાના ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકે. તે જે પણ ધારે તે કરવા માંગે છે અને તે પ્રાપ્ત થઈ શકે છે. સ્વામી વિવેકાનંદની અભ્યાસની બાબતમાં પણ તેઓ ખૂબ જ રસ ધરાવતા હતા. એકવાર તેમણે તેમનું ભણતર અધૂરું મૂકી અને તેમના પિતા સાથે તેમને બહારગામ જવાનું થયું અને જ્યારે તેઓ પાછા આવે ત્યારે તેને કોલેજના 2 વર્ષની એક્ઝામ એકસાથે આપવાની હતી. છતાંય તેમણે ખૂબ જ મહેનત અને પરિશ્રમ કરી અને પરીક્ષામાં પહેલા ક્રમાંકે પ્રાપ્ત આવ્યો. અને સ્વામી વિવેકાનંદ આ વાતથી આપણને ખૂબ જ જાણવા મળે છે કે જો વ્યક્તિનું મનોબળ મજબૂત હશે તો તે ગમે તેટલી મોટામાં મોટી પરીક્ષાઓ કેમ ના આપવી હોય તો પણ તે પાસ કરી જાય છે. સ્વામી વિવેકાનંદની અનેક વાતો જાણીએ તો તેમાંથી ઘણું બધું જાણવા મળે છે, જેમ કે એકાગ્રતા, નિડરતા, આધ્યાત્મિકતા, શ્રદ્ધા, વિશ્વાસ, વાણી, વર્તન, મનોબળ મજબૂત વગેરે જેવું જાણવા મળે છે. લોકોને કોઈ પાસે નિર્ભર ના રહેવું પડે તેમના માટે સ્વામી વિવેકાનંદે ખૂબ જ સારી રીતે જણાવેલું છે. સ્વામી વિવેકાનંદની આ પુસ્તકમાંથી મને ખૂબ જ જ્ઞાન મળ્યું છે અને એક જ મહત્વનું સૂત્ર જે તેમની બધી જ પુસ્તકોમાં લખેલું આવ્યું છે, જેથી કરી અને લોકોમાં ધ્યેય સુધી પહોંચવા માટે તેમણે અન્ય કોઈ લોકોની સહારાની જરૂર ના પડે અને તેઓ કહે છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આભાર. થેન્ક યુ કાજલબેન, ખૂબ જ સરસ રીતે તમે બોલ્યા. તો હવે હું એસવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમમાંથી બાપોદરા પ્રતીક્ષાને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે અને બધાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તમે તમારો રિવ્યુ રજૂ કરો પણ 2 મિનિટથી વધારે સમય ન લેતા. થેન્ક યુ. તો હવે બાપોદરા પ્રતીક્ષાબેનને વિનંતી કરું છું કે તમે આવો અને રજૂઆત કરો અને ત્યારબાદ બોકીરિયા પૂજા એફવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમમાંથી તે રજૂઆત કરશે. તો અત્યારે બાપોદરા પ્રતીક્ષાબેન. Respected Nagar sir, head of the department Dodia sir, and all faculty members and all my dear friends. મારું નામ છે બાપોદરા પ્રતીક્ષા. હું સેમેસ્ટર 3 ઇંગ્લિશ મીડિયમ બીકોમ માંથી આવું છું. મારી બુક હું આજે કૃષ્ણાયન એ કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લખવામાં આવી છે એનો બુક રિવ્યુ રજૂ કરીશ. એની પૃષ્ઠ સંખ્યા છે 241 અને પ્રકાશક અને સાહિત્ય મંદિર છે નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ. કૃષ્ણાયન, માણસ તરીકે જીવી ગયેલા ઈશ્વરની વાત. મને આ વાક્ય બહુ ગમે છે. અહીંયા કાજલ ઓઝા વૈદ્ય એ ખૂબ જ સારી રીતના રજૂ કર્યું છે કે માણસ તરીકે જીવી ગયેલા ઈશ્વરની વાત, આખી સૃષ્ટિના અધિપતિ કે તેમણે જ આ સૃષ્ટિ રચી છે અને એ આપણને એમાં જ માણસ તરીકે જીવતા શીખવાડી જાય છે. એ પછી મહાભારતમાં એ રાજકારણી તરીકે, ગીતામાં ગુરુ તરીકે અને શ્રીમદ ભાગવતમાં તેઓ દૈવી સ્વરૂપે આપણને કંઈક ને કંઈક શીખવાડી જાય છે. હવે આ પુસ્તકની શરૂઆત થાય છે શ્રી કૃષ્ણના અંતિમ શ્વાસોથી. તો મારા માટે તો શ્રી કૃષ્ણના અંતિમ શ્વાસોને વાંચવા અઘરા હતા. શ્રી કૃષ્ણ પીપળાના ઝાડ નીચે જ્યારે બેઠેલા હોય છે ત્યારે જરા નામના શિકારી દ્વારા કોઈ અન્ય શિકારને છોડેલું બાણ શ્રી કૃષ્ણના પગમાં વાગી જાય છે અને ત્યારે જે જરા નામનો શિકારી અતિ વિલાપ કરી અને માફી માંગે છે ત્યારે શ્રી કૃષ્ણ ખૂબ સહજતાથી કહે છે કે ભાઈ તું માફી ના માંગ, તે તો મને આ મનુષ્ય રૂપી જીવનમાંથી મુક્તિ અપાવી. આવા કેટલાય સુંદર સંવાદો અહીં કાજલ ઓઝા વૈદ્ય દ્વારા આલેખવામાં આવેલા છે. હવે શ્રી કૃષ્ણના જીવનની 3 મુખ્ય સ્ત્રીઓ રાધા, રૂક્ષ્મણી અને દ્રૌપદી, એમની સાથે પણ તેમના સંબંધો ખૂબ જ રસપ્રદ રહ્યા છે.
રાધા કે તેમણે એમની સાથે પોતાનું આખું બાળપણ વિતાવ્યું છે. ફક્ત લગ્નને જ માન્યતા આપનારો જે સમાજ છે એમણે એમની પૂજા કરી છે. રાધા અને કૃષ્ણની પૂજા કરી છે. રૂક્ષ્મણી તેમની સાથે તેમનું દાંપત્ય જીવન ખૂબ જ સમજણતાથી તરબોળ છે. અને દ્રૌપદી એ તો સ્ત્રી અને પુરુષની મિત્રતાનો અદ્ભુત નમૂનો છે. દ્રૌપદી જ્યારે છેલ્લી મુલાકાતમાં કૃષ્ણને એમ કહે છે કે ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયતિ, કે હે ગોવિંદ, તમે મને જે કંઈ પણ આપ્યું છે હું તમને જ અર્પણ કરું છું. અને આ જે પુસ્તકમાં હું વાંચીને હું કૃષ્ણને જીવું છું અને કૃષ્ણને જ અનુભવું છું. આના એક એક શબ્દમાં હું કૃષ્ણને અનુભવું છું. અને બસ હું પણ અંતે એટલું જ કહીશ કે ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયતિ. થેન્ક યુ. થેન્ક યુ પ્રતીક્ષાબેન. હવે બોખીરિયા પૂજાબેનને વિનંતી કરીશ કે તમે આવો અને રજૂઆત કરો, અને ત્યારબાદ ઘેડિયા તન્વી FY BCom ઇંગ્લિશ મીડિયમમાંથી પછી એમને વિનંતી કે તમે તમારી રજૂઆત કરજો. તો અત્યારે બોખીરિયા પૂજાબેન. Good afternoon, everyone. My name is Pooja Bokhiria. I am giving a book review named I Am Not I, Who Am I? The author name is AIR. In this book, there are 10 chapters about the author. Author Ravi V. Melwani became a very successful businessman at a very young age. He was the founder of a brand, Kids Camp. But at the age of 40, he realized that earning and making money is not the purpose of life. After that, he closed his business and started a foundation named RVM. Through this foundation, he helped many needy people and also helped in various social works. After many years of searching for questions and finding peace, he realized that we are not a body but a power soul. And he decided to change his name from RVM to AIR, Atma in RVM. He started studying spiritual subjects like God, soul, and life. Review of the book. Recently, I have read this book. It is written by AIR. The main point of this book is the question, who are we? Normally, we answer this by name, surname, family, and designation, but the author does not consider this answer logical. He believes that it is only our name and designation, but we are not a name or designation. The book is described in a total of 10 chapters. In chapter, the author repeatedly asks the same question, who are we? What is the main purpose of our life? Does the soul exist even after death? Etc. Questions are presented to us. The author has written in this book about every question that has occurred to him and how he finds the answer to every question. He has presented in this book topics like happiness, main purpose of life, some beliefs, superstitions, religion, humanity, death, salvation, etc. with examples. Every question in this book puts us in deep thought. The author has also written about the search for answer to the question that have arisen in his mind and what is the end of this search. What answers do they get? The author himself described the occasion he has experienced and seen, which shows the reality. This book deals with philosophy. The writer has explained everything in a very simple, practical, and detailed way, and also presented his opinion from a logical and scientific point of view, which is admirable. The writer has written 2-4 lines, sentences like a poem at the end of each chapter, which briefly explain the whole chapter. The author has written a beautiful poem on the main topic of the book at the end after completing all the chapters, which I liked very much. I personally love this book and enjoyed reading it. I found every question asked by the author very interesting. Those who like to get information about spiritual subjects should definitely read this book. In the end, I would like to present 4 lines of this book. I am not body and mind. That's not me. I am the holistic energy. I am He. Thank you. થેન્ક યુ પૂજાબેન ફોર ધીસ બ્યુટીફુલ પ્રેઝન્ટેશન. હવે હું ઘેડિયા તન્વીબેનને વિનંતી કરીશ કે તમે આવીને તમે રજૂઆત કરો, અને ત્યારબાદ મોઢા દેવાંશીબેન FY BCom ઇંગ્લિશ મીડિયમમાંથી આવીને રજૂઆત કરશે. તો અત્યારે ઘેડિયા તન્વીબેન. Good afternoon, everyone. Respected Principal Dr. Nagar sir, the head of the department Dr. Dodia sir, all teachers and my dear friends. Myself Ghediya Tanvi from FY BCom English Medium. Today I give my review on Manpacham no Melo,
which is written by Dr. Harin Majithia ma'am. Now I say something about author. She wrote in English, Gujarati and Hindi languages. She wrote 18 books. She gives her contribution from student education. Her another books are Pal Do Pal, Sapna Ne Apo Pank, Poini, Vaat Melo, etc. She is a kind-hearted person. Now I would like to say about my review on Man Pachamno Melo. This book is one of my favorite books. This book is written in Gujarati language and published from Junagadh in June 2010. This book is 112 pages and it divided into 27 chapters. In this book, author gives unique title of all the chapters. She also combined literature with the current situations of society. One good thing of writer is that she always start her chapter with good quotation, which give us deep meaning of life. In this book, she talks about English drama in the form of short story and explain the truth of life in very easy manner. After reading this book, I become familiar with the English literature and its genres. I also know about Greek mythology. This book taught me how to be happy in difficult situations and how to live positive in every situation. So, I suggest all of you to read this book because this book helps us to understand English literature. And that's why I like this book very much. Thank you. થેન્ક યુ તન્વીબેન. હવે હું મોઢા દેવાંશીબેનને વિનંતી કરીશ કે તમે આવો અને રજૂઆત કરો અને ત્યારબાદ શર્મા કશિશને વિનંતી કરીશ કે તે પોતાની રજૂઆત કરશે. તો હવે અત્યારે મોઢા દેવાંશીબેન. Good afternoon, everyone. My name is Devanshi Moda, and I am going to be speaking to you about an exclusive biography of the legend who redefined the digital age. The author of this book is Walter Isaacson. He was a great professor and a great author. The book was published on 24th October 2011. The book is a story of a crazy man. So first of all, I will tell you about book. The book is a biography of a legend man, Steve Jobs. The look of book is so classy yet simple, just like the Apple products. The book is a phenomenal account of a phenomenal person's life. It gives good description about the legend man. The book is a story of the person with the most complicated emotions, yet he solved the world what he can do and built two of the most valuable brands of our time, which are Apple and Pixar. I would like to share my review for this book. I like this book. This book is truly awesome and I suggest anyone who is fond of technology should read it because it not just tells about a true legend but also how the computers got developed from mid 70s. When I saw the book, when I saw the size of book, I was thinking that I am going to skip pages. But the truth is, you read the history of the product which changed the world and what it is like to be the man behind it. A story of the book describes that how you should overcome all your problems and later become a successful person. I love the work done by Steve Jobs. He is the best entrepreneur of the globe. I like the way of author that the book written in mostly an impartial manner, the highlights the good as well as the nasty aspects of Jobs' character and brings the light, the high as well as low in his entire life. The story describes that Mr. Jobs didn't make everything by himself. He was just a visionary and a person who is not self-sacrificing too. You may love him or hate, but after reading this book, no matter what your opinion was, you will end up respecting him. Thank you. Thank you, Devanshiben. Now I would like to call Sharma Kashish. Please. यस मैम, नमस्ते। आज के इस बुक रिव्यू कंपटीशन में मैंने पढ़ी हुई किताबों में से मेरी मनपसंद किताब अपना रास्ता खुद बनाइए की कुछ समीक्षाएं बांधना चाहूँगी। इस किताब के लेखक है पंडित हरिओम शर्मा, जिनको हरि नाम से भी जाना जाता है। इस किताब के प्रकाशक पब्लिक की आवाज, अलीगढ़, लखनऊ। इस किताब की पृष्ठ संख्या 142 है। इस किताब के लेखक पंडित हरिओम शर्मा हरि का जन्म 20 अगस्त 1954 को अलीगढ़ जिला के छोटे से गांव में प्राचार्य पंडित महिलाल शर्मा व श्रीमती रेशम देवी के घर जन्मे। हरिओम शर्मा ने संघर्षों से जूझते हुए अपने कैरियर की शुरुआत की,
लेखक, कवि, कहानीकार, साहित्य मनसी व हिंदी प्रकार के विद्वान पंडित हरिओम शर्मा हरि ने सदैव कर्म को ही प्रधानता दी है। पंडित हरिओम शर्मा को अलग अलग बहुत सारे पुरस्कारों से नवाजा गया है। पंडित हरिओम शर्मा की अपना रास्ता खुद बनाए नामक किताब बहुत ही अच्छी है। यह किताब पढ़कर मुझे बहुत प्रेरणा मिली। इस किताब में हम अपने लक्ष्य तक पहुंचने का रास्ता समझा रहे हैं। लेखक कहते हैं कि हमें अपने सभी कार्य में ईश्वर को याद रखना चाहिए, कभी भूलना नहीं चाहिए, हर काम को उत्साह से करना चाहिए। उत्साह के साथ साथ हमें अपना आत्मविश्वास बरकरार रखना चाहिए। हमें अपनी नियति कभी खराब नहीं करनी चाहिए। अगर हम कोई कार्य में असफल हो जाए तो हमें विचलित नहीं होना चाहिए। असफलता ही सफलता के द्वार तक पहुंचाती है। लेखक कहते हैं कि मन के हारे हार है, मन के जीते जी, उत्साही का क्या करे गर्मी वर्षा और शीत। हमें लक्ष्य तक पहुंचने से पहले लक्ष्य तय कर लेना चाहिए। लेखक कहते हैं कि हमें अपनी सोच सकारात्मक रखनी चाहिए। सकारात्मक सोच ही हमें सफलता के शिखर पर पहुंचाती है। इस किताब का एक वाक्य मुझे बहुत पसंद आया। वह वाक्य यह है, संभाल कर रखना है तो चरित्र को संभाल कर रखो, संभाल कर रखना है तो चरित्र को संभाल कर रखो, इससे अधिक कीमती संसार में कुछ भी नहीं। इस वाक्य में सच्चाई है। इंसान को कभी भी अपना चरित्र खराब नहीं करना चाहिए। लेखक कहते हैं कि माता पिता ही सर्वोपरि है, उनका सम्मान करिए। लेखक ने माँ की महिमा को भी अनन्य महत्व दिया है। लेखक कहते हैं कि प्रेरणा माँ से ही लेनी चाहिए। लेखक के मुताबिक सब कुछ संभव है, कुछ भी असंभव नहीं है। जिस दिन मैं को मार दोगे उसी दिन तुम अमर हो जाओगे। मैं तो यह मानती हूँ कि दुनिया में हमारा सबसे बड़ा प्रतिस्पर्धी हम खुद होते हैं और हमारी लड़ाई भी अपने आप से ही होती है। इस बात को भी लेखक ने अपनी किताब में बहुत अच्छे से समझाया है। पंडित हरिओम शर्मा इस किताब के लेखक ने कहा है कि मंजिल दौड़ने से नहीं अपितु निरंतर चलने से मिलती है। मंजिल उचकने से नहीं अपितु झुकने से मिलती है। मंजिल जल्दी नहीं अपितु देर से मिलती है। अतः निरंतर चलते रहिए पूरी विनम्रता और धैर्य के साथ। मंजिल देर से ही सही, बड़ी कठिनाई से सही, लेकिन मिलती जरूर है। हमें अपना कर्तव्य हमेशा पूर्ण करना चाहिए। कर्तव्य से कभी भागना नहीं चाहिए। कर्तव्य को पूरी निष्ठा और निस्वार्थ भाव से पूरा करना चाहिए। अपने आप के प्रति, इंसान के प्रति वफादार रहना चाहिए। क्रोध से विपत्तियां बढ़ जाती है। अपने क्रोध पर अंकुश रखना चाहिए। हमारी सबसे अच्छी दोस्त हमारी किताबें होती है। यह किताब बहुत ही ज्यादा प्रेरणादायी है। यह किताब हमें हमारे जिंदगी में आने वाले विपत्ति तथा अच्छे बुरे की समझ देती है। यह किताब प्रेरणात्मक वार्ता से सज्ज है। किताब में बहुत ऐसी प्रेरणात्मक वार्ता है जिसे पढ़कर हमें प्रेरणा मिलती है। इस किताब के लेखक ने कई सारी पंक्तियों और अच्छे विचारों को भी शामिल किया है, जिससे यह किताब और भी ज्यादा रोचक और आकर्षक हो गई है। यह किताब पढ़ने के बाद मेरे अंदर और मेरी जिंदगी में बहुत बदलाव आए। इस किताब में वो सारी बातें हैं जो हमें हमारे जिंदगी को अच्छे से जीने में बहुत मदद करती है। And I also learned that strength does not come for winning. Your struggle develop your strength. When you go through hardship and decide not to surrender that strength. यह किताब बहुत ही सुंदर है। यह किताब पढ़ने में मैं तल्लीन हो गई थी, इसलिए यह किताब पढ़ते समय मुझे कोई त्रुटि दिखाई नहीं दी। थैंक यू कशिशबेन। હવે હું કોડિયાતર સીમાને વિનંતી કરીશ, તમે હાજર તો છો પણ તમારા માઇકને કદાચ લઈને અવાજ નથી આવતો, તમે રજૂઆત કરવા ઈચ્છતા હોય તો રજૂઆત કરો। કોડિયાતર સીમા। May I audible, ma'am? Yes, you are audible. Okay. નમસ્તે સર્વને। મેં એક પસંદ કરેલી બુક છે જે શ્રીમદ ભગવદ ગીતા છે, જે મેં લોકડાઉન દરમિયાન વાંચેલી હતી, તેના રિવ્યુ હું આજે આપવા ઈચ્છીશ। શ્રીમદ એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદે દ્વારા આ બુક લખાયેલી છે અને આમાં જે વિચારો કહેવામાં આવ્યા છે તે શ્રી કૃષ્ણ ભગવાને મહાભારત દરમિયાન કીધેલા હતા
તેનું આમાં પ્રસારિત કરવામાં આવ્યું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. ભગવદ ગીતા એ શબ્દથી તો બધા જાણકાર જ હોય છે. કહેવાય છે કે આપણા બધા જ પ્રશ્નોના જવાબ ભગવદ ગીતામાં મળી જાય છે. આ વાતનો મેં અનુભવ કર્યો છે. હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, લોકડાઉનનો સમય હતો, તે સમયગાળામાં મેં ભગવદ ગીતાનું વાંચન કર્યું હતું. તેમાં કુલ 18 અધ્યાય આવેલા છે અને આ બધા જ અધ્યાયમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે. તેમાં બધી જ બાબતોનો સમાવેશ થાય છે. કર્મ, ધ્યાન, મદદ, ફરજ, હક, ધર્મ, શ્રમ, તે ઉપરાંત અનેક બાબતો સમજાવવા મળે છે. તેમજ પ્રભુ, પ્રકૃતિ, પુરુષોત્તમ યોગ, તેની સાથોસાથ શ્રદ્ધા, ત્યાગ, સમર્પણ, દરેક વાતને સમજાવવામાં આવી છે. કોઈ પણ સમસ્યા સર્જાય તેનું કાંઈ ને કાંઈક કારણ હોય છે. તેમજ તેમાંથી આપણો કઈ રીતે બહાર આવવું એ પણ એક સમજવાની બાબત છે. આપણું ભૂતકાળ વર્તમાન માટે જવાબદાર હોય છે અને આપણું વર્તમાન ભવિષ્ય માટે જવાબદાર હોય છે. આ વાત મને સાર્થક લાગી છે અને હું બધાને એક વાત તો જરૂર કહીશ કે જો તમારે ભગવદ ગીતાને સમજવી હોય તો તમારે તેનું વાંચન કરવું એ આવશ્યક બની રહેશે. તો જ તમે ભગવદ ગીતાને સમજી શકશો. અસ્તુ. આપણી કોલેજના ઉત્સાહી અને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડનારા અને હંમેશા માર્ગદર્શન આપનારા એવા શ્રી પ્રિન્સિપાલ ડૉક્ટર અનુપમ નાગર સર આજે આપણી સાથે જોડાયેલા છે અને આપણા બધાના ઉત્સાહમાં અનેરો વધારો કર્યો છે. તો હું નાગર સરને નમ્ર વિનંતી કરીશ કે પ્લીઝ સર તમે 2 શબ્દો અમને કહો જે અમારા ઉત્સાહમાં વધારો કરશે. પ્લીઝ સર. નાગર સર. Sure. Thank you so much. Namaskar, everybody. The head of the Department of Commerce, Professor Bharat Singh Dodia sir, the head of the Department of Economics, Dr. Pranali madam, the faculty members of the Department of Commerce, Ami madam, I can see her, she's around. The other teachers, रौनक सर, और जितने भी हमारे आज के स्पर्धक रहे हैं, मैं करीबन 1 घंटे से आप सबके साथ जुड़ा हूं और आपकी वाणी का हमें लाभ मिल रहा है. बहुत ही बेहतरीन. कुछ बच्चों की प्रस्तुति तो अव्वल दर्जे की थी. बुक्स आर आवर बेस्ट फ्रेंड्स, इस विषय पे पिछले कुछ सप्ताह पूर्व एक बाकायदा एक वेबिनार का आयोजन किया गया था और बहुत ही प्रस्तुत ढंग से उस कड़ी को इस कड़ी से जोड़ा गया है. देखा जाए तो जिंदगी के सफर में आपके अगर कोई सच्चे मित्र होते हैं तो वो पुस्तकें होती हैं. पुस्तकालय की मुलाकात लेना, अब तो ई पुस्तकालय का कॉन्सेप्ट आ चुका है. आपकी अपनी निजी लाइब्रेरी में हर वर्ष कितनी पुस्तकों का इजाफा होता है. 6 महीने हुए लॉकडाउन को तो 6 महीने में कम से कम हमने 6 पुस्तकें तो हमने अवश्य पढ़ी होंगी. तो उन 6 पुस्तकों का जो सार है और उस सार में छुपी हुई जो विचारधारा है या ख्याल है, अक्सर हम लोग अंग्रेजी साहित्य में कहते हैं कि आइडिया इज द अल्टीमेट रियलिटी. पुस्तकों की जो प्रस्तुतता है वो कभी खत्म नहीं होती, वो पुनः प्रस्तुत हो जाती है. संदर्भ अलग होता है लेकिन हर दौर, हर सदी के लिए वो बड़ी प्रस्तुत हो जाती है. प्लेटो के ख्यालात अगर आप देखें आज भी उतने ही प्रस्तुत हैं जितने BC क्राइस्ट से पहले वाला जो दौर था. इतने शानदार ख्याल हैं, इतने शानदार विचार हैं और मुझे बहुत खुशी है डोडिया सर, प्रणाली मैडम और अमी मैडम कितने शानदार ढंग से आप संयोजन कर रहे हैं. पूरे आदर सम्मान के साथ आप बच्चों को प्रोत्साहित कर रहे हैं और ये सारे बच्चे अगर इन सारी पुस्तकों से, इस पूरी रिव्यू की प्रक्रिया से, उसमें से एक विचार भी अगर वो अपने जीवन का मकसद बना ले उसको, तो भारत तो अद्वितीय है. तो अभी आज 21वीं सदी में जब हम कह रहे हैं कि
पूरे विश्व का नेतृत्व करना है, ये साकार होते हुए दिख रहा है। तो जितने भी बच्चों ने आज भाग लिया, जितने भी बच्चों ने जद्दोजहद करी, वक्त निकाला पढ़ने के लिए, अपना पूरा उन्होंने सारांश बनाया, उसमें से विचारों की प्रस्तुति करी, उन सबको बहुत बहुत साधुवाद, बहुत बहुत बधाई। एंड ये प्रक्रिया जारी रखिएगा। आप सब बेहतरीन हैं और इंसान की प्रक्रिया, जो शिक्षा की प्रक्रिया है, वो बेहतर से बेहतरीन होने की होती है। So thank you very much, Dodia sir, Pranali madam, Ami madam, for giving me an opportunity to share my thoughts. All of you are doing wonderful work. बहुत बेहतरीन आप काम कर रहे हैं और ये सिलसिला बच्चों के लिए बनाए रखिएगा। जय हिंद, वंदे मातरम, नमस्कार। થેન્ક યુ સો મચ સર. તમારું માર્ગદર્શન છે એ અમારા માટે ખરેખર ઉત્સાહથી ભરપૂર જ હંમેશા હોય છે અને આજે પણ એવું જ રહ્યું છે. એટલે સર आपको भी ये जान के अच्छा लगेगा और शायद आश्चर्य भी होगा कि अभी तक तो हम सिर्फ हाफ तक पहुंचे हैं सर. अभी 20 बच्चियों ने ही बुक रिव्यू दिया है, अभी तो 20 बाकी है सर. वो हम नेक्स्ट स्टडी सर्कल में करेंगे और हम आशा रखते हैं कि अगर आप फ्री हो, बिजी शेड्यूल से, तो नेक्स्ट स्टडी सर्कल में भी आप हमारे साथ जुड़ो, ऐसी हम सर आशा रखते हैं. आपका बहुत बहुत धन्यवाद सर. સ્ટડી સર્કલના અંત તરફ આપણે પહોંચી ગયા છે. તો હવે હું સૌપ્રથમ આપણા સંસ્થાના પ્રિન્સિપાલ અને આપણે હંમેશા માર્ગદર્શન પૂરું પાડતા આવ્યા નાગર સરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ત્યારબાદ હંમેશા કંઈક ને કંઈક નવા વિચારોને લઈ આવી અને નવી દિશા આપણા વિદ્યાર્થીનીઓને જે સતત આપે છે એવા આપણા ડિપાર્ટમેન્ટ, કોમર્સ ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ભરતસિંહ ડોડિયા સરનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા કોલેજમાં ઉત્સાહી અને વિદ્યાર્થીનીઓને સતત પ્રોત્સાહન પૂરું પાડનારા અમી મેડમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તેણે ખરેખર ખૂબ જ સુચારું સંચાલન કરેલું છે. આજે જે કોમર્સ ડિપાર્ટમેન્ટ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને અર્થશાસ્ત્ર ડિપાર્ટમેન્ટના જે સ્ટાફ મિત્રો જોડાયેલા છે એ બધા જ સ્ટાફ મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ જે પાર્ટિસિપન્ટ આપણા છે એને તો મારે સૌથી પહેલાં આમ તો આભાર માનવો જોઈએ કે તમે ખરેખર આ સ્ટડી સર્કલને એક અલગ જ લેવલ સુધી લઈ ગયા છો. તો જેટલા લોકોએ ભાગ લીધો છે બધા જ પાર્ટિસિપન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે 20 લોકો બાકી છો એનો પણ નેક્સ્ટ સ્ટડી સર્કલમાં તમારો ટર્ન આવવાનો જ છે અને અમે તમારી આતુરતાપૂર્વક રાહ જોઈએ છે. તો તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ સ્ટડી સર્કલમાં જોડાયેલી આઈ થિંક 148 સ્ટુડન્ટ્સ જોડાયેલા હતા. એ દરેક વિદ્યાર્થીનીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપણા માટે આ જે વિકાસનો પંથ છે કે જે દિશામાં આપણે આગળ વધી રહ્યા છે એ ખરેખર યોગ્ય દિશામાં જ આગળ વધી રહ્યા છે એવું આપણને અત્યારના લાગી રહ્યું છે. તો હંમેશા આપણા વિચારો જે છે એ પથદર્શક બનીને આપણને આગળ વધારે. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ લોટ વન્સ અગેન. થેન્ક્સ એન્ડ થેન્ક્સ.